તો ગીર સોમનાથમાં વેરાવળના બોડાશ ગામે એસઓજી દરોડા પાડ્યા। ગામના વાડી વિસ્તારમાં કેમિકલ બનાવતી બોગસ ફેક્ટરી ઝડપાઈ। ઓરિયલ નામની કેમિકલ બનાવતી બોગસ ફેક્ટરી ઝડપાઈ। પોલીસે 70,000ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો તેમજ આરોપીઓને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ગાંધીનગરમાં આરોગ્ય કર્મચારીઓ પડતર માંગોને લઈને ધરણા કરી રહ્યા છે ત્યારે ગુજરાત આરોગ્ય કર્મચારી મહાસંઘના પ્રમુખ રણજીતસિંહ મોરીએ નિવેદન આપ્યું। તેમણે કહ્યું જ્યાં સુધી ગ્રેડ પેમાં સમાવેશનો ઠરાવ પસાર ન થાય, ખાતાકીય પરીક્ષા રદ ન થાય ત્યાં સુધી હડતાળ યથાવત રહેશે। અમે આ પહેલા પણ સીએમને આવેદનપત્ર આપવા આવ્યા હતા, તે સમયે અમારી અટકાયત કરાઈ હતી। અમે શાંતિપૂર્વક આંદોલન કરી રહ્યા છીએ। અમારી માંગ નહીં સંતોષાય ત્યાં સુધી અમારી શાંતિપૂર્વકની અચોક્કસ મુદ્દતની હડતાળ યથાવત રહેશે। તો નવસારીમાં જલાલપોરની મરોલી ગામમાં ડિજિટલ એસ્ટેટની ઘટના બની છે। મરોલીના તબીબ ચેતન મહેતાને વિડીયો કોલ દ્વારા ડિજિટલ અરેસ્ટ કરી 6 લાખ રૂપિયા પડાવ્યા। આધાર કાર્ડ પર ફ્રોડ ખાતું ખોલાયાની વાત કરીને ફરિયાદ નોંધાવવાની ધમકી અપાઈ હતી। કેસ સીઆઈડી ક્રાઇમમાં સોંપવાનો ડર બતાવી અલગ અલગ ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા। તબીબને છેતરાયાનો અહેસાસ થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવી। મરોલી પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે। તો અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ભીખાજી ઠાકોરની પસંદગી કરવામાં આવી છે ત્યારે જિલ્લા પ્રમુખ ભીખાજી ઠાકોરે પ્રમુખ તરીકેનો પોતાનો ચાર્જ સંભાળવા માટે એક વિશાળ કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જેમાં પ્રદેશ મહામંત્રી રજનીભાઈ પટેલ તેમજ પૂર્વ જિલ્લા પ્રમુખો સહિત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો હાજર રહ્યા હતા। ભીખાજી ઠાકોરના સમર્થકોએ પારંપરિક ઢોલ વગાડી તેમને વધાવ્યા હતા ત્યારે ભીખાજી ઠાકોરે પ્રમુખ તરીકે સંગઠનને મજબૂત કરી પંચાયતથી પાર્લામેન્ટ સુધી તમામ ચૂંટણી જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। ભારતીય જનતા પાર્ટીનો કોઈ પણ જવાબદારીનો વ્યક્તિ એ કાર્યકર્તા ભાવથી બધાને સાથે લઈને કામ કરતો હોય છે અને એના કારણે જ શ્રેષ્ઠ પરિણામો પ્રાપ્ત થતા હોય છે। ભીખાજી પણ આવનારા સમયમાં એ જ પ્રકારે ભૂતકાળમાં અમારા બધા પ્રમુખશ્રીઓએ જે ઉત્કૃષ્ટ કામગીરી કરી છે એ કામગીરીને મજબૂતાઈથી આગળ વધારશે। આખા નેતૃત્વએ જ્યારે મોટી જવાબદારી સોંપી છે ત્યારે વિશ્વાસ આપું છું કે કાર્યકર્તા તરીકે આ જિલ્લાના સંગઠનને મજબૂત કરી અને આવતા સમયમાં દરેક ચૂંટણી અમે આ સંગઠન મારફતે જીતીએ। સાવરકુંડલા નાવલી નદી બજારમાં કારમાં અચાનક આગ લાગી। નાવલી બજાર જેવા ભરચક વિસ્તારમાં અચાનક કારમાં આગ લાગતા થોડીવારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો। નગરપાલિકાને આગની જાણ કરાતા તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી। પાણીનો મારો ચલાવી ગણતરીની મિનિટોમાં આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો। સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ નહીં। તો બીજી તરફ વડોદરામાં એસીમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગવાની ઘટનામાં આધેડનું મોત નીપજ્યું છે। સયાજીપુરા પાસે વિનાયક રેસીડેન્સીની આ સમગ્ર ઘટના હાલોલમાં ખાનગી કંપનીમાં નોકરી કરતા કિરણભાઈ રાણાનું મોત નીપજ્યું। મૃતક કિરણ રાણા બીમાર હોવાથી છેલ્લા 2 માસથી ઘરે જ રહેતા હતા। ફાયર બ્રિગેડના જવાનોએ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો। પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી પોલીસે અકસ્માતે મોતનો ગુનો नोंधीने વધુ કાર્યવાહી હાથ ધરી છે। मुझे जैसे ही मेरी टीम से पता चला कि फैटेलिटी हुई है तो उसकी मद्देनज़र मैं यहाँ पर आया था और जैसे प्राइमरी अगर वो देख रहे हैं तो एक एसी में आग लगी हुई है, बेड जला हुआ है, तो हो सकता है कि एस्पोसी की वजह से वहाँ पर जो है फैटेलिटी होने के चांसेस है। तो अभी फॉरेंसिक टीम आएगी और उस हिसाब से जो आगे की जो भी है कार्रवाई की जाएगी।